નમસ્કાર, દસ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ. ગાંધીનગરથી સૌપ્રથમ સમાચાર. બાળકી પર દુષ્કર્મના આરોપીને ગોળી મારવામાં આવી. રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલા પીઆઈએ આરોપીના પગમાં ગોળી મારી. ઇજાગ્રસ્ત આરોપીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આરોપી પર પ્રાંતીય શ્રમિક હોવાનું સામે આવ્યું છે અને લોકોએ એકત્ર થઈને ગાંધીનગર પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. 5 દિવસ પહેલા 4 વર્ષીય બાળકીનું અપહરણ કરીને આ નરાધમે તેને પીંખી હતી. મોડી રાત્રે 1:30 વાગે નરાધમ બાળકીને ઉપાડી ગયો હતો. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેને જંગલમાં છોડી દીધી હતી. આપણે જણાવ્યું કે પોલીસે ગુનાને લગતા જરૂરી સેમ્પલ એફએસએલ તપાસ અર્થે મોકલ્યા હતા. જે સેમ્પલ મેચ થતાં આજે આરોપીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો. આ દરમિયાન તકનો લાભ લઈને આરોપીએ ભાગવાની કોશિશ કરી હતી. ત્યારે મહિલા પીઆઈ લતા દેસાઈએ ફાયરિંગ કર્યું હતું અને આરોપીના પગમાં ગોળી મારી હતી. माफी मांगते हैं, गलती है आएगा वापिस बनाव वाली जगहों पर ले आवવામાં બનાવ વાળી જગ્યાઓ પર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કરી. પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી. ભાગવાની જ્યારે કોશિશ કર્યા, પોલીસ પણ અને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું. પીઆઈ કો ફાયરિંગ ઓપન કરના પડા અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોળી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે અક્યુઝડ. આ કેસમાં અગાઉ પોલીસે 4 શંકાસ્પદ શખ્સની અટકાયત કરી હતી, પરંતુ તેમાંથી કોઈ આરોપી હતું નહીં. એફએસએલની તપાસમાં એ સામે આવ્યું કે આરોપી કોઈ બીજો જ શખ્સ છે જે મજૂર તરીકે કામ કરે છે. આરોપી રામસિંહ બિહારનો વતની છે, જે સેક્ટર 25 જીઆઈડીસીની અમૂલ ડેરીમાં નોકરી કરે છે. અહીં બનાવની રાત્રે રામસિંહ સેક્ટર 24 ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં આવ્યો હતો. આ દરમિયાન બાળકી લઘુશંકા કરવા માટે બહાર નીકળી હતી. ત્યારે તકનો લાભ લઈને આરોપીએ બાળકીને ઉઠાવી લીધી અને બાળકીનું અપહરણ કરીને જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અક્યુઝડ બિહારના છે. એના નામ છે રામ યાદવ. અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 6 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર. લગભગ 10 દિવસ પહેલાં જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલાં આ કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે. તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા. ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા. ફોરેસ્ટમાં લઈ ગયા અને એની સાથે દુષ્કર્મ કર્યા.